મુન્દ્રાની રામ રહીમ સોસાયટીમાં રોડનું કામ શરૂ થવાની તૈયારી વચ્ચે ગંભીર બેદરકારી બહાર આવી. અંડરગ્રાઉન્ડ પાણીની 38 મીટર લાઇન ગુમ. મુન્દ્રા શહેરમાં હાલ વિવિધ કોલોનીઓ અને સોસાયટીઓમાં પાણી, ગટર તથા રોડના વિકાસકામો ચાલી રહ્યા છે. આ દરમિયાન મુન્દ્રાની રામ રહીમ સોસાયટીમાં ચાલી રહેલા વિકાસકામ દરમિયાન એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેને લઈને રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રામ રહીમ સોસાયટીમાં અંદાજે 7 થી 8 મહિના અગાઉ અંડરગ્રાઉન્ડ પાણીની લાઇનો નાખવામાં આવી હતી. ત્યારબાદ ગટર લાઇનનું કામ પૂર્ણ થયું અને હાલ રોડ બનાવવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન સોસાયટીના રહેવાસીઓએ સાવચેતીના ભાગરૂપે પાણીની લાઇનો ચેક કરાવતા સોસાયટીમાં પાણી પહોંચતું નથી તેવું જાણવા મળ્યું. આ બાબતે વિગતવાર તપાસ કરતા ખુલ્યું કે સોસાયટીના મધ્ય ભાગમાંથી અંદાજે 38 મીટર જેટલી પાણીની અંડરગ્રાઉન્ડ લાઇન જ નાખવામાં આવી નથી. જો સમયસર આ ખામી બહાર ન આવી હોત અને રોડનું કામ પૂર્ણ થઈ ગયું હોત તો નવો રોડ તોડી ફરીથી પાણીની લાઇન નાખવાની ફરજ પડત, જેનાથી સરકારી નાણાંનો મોટો વ્યય થાત. રહેવાસીઓનું કહેવું છે કે આ પ્રકારની બેદરકારીથી કામ કરવામાં આવે તો સરકારને કેટલું આર્થિક નુકસાન થાય છે તે સહેજમાં સમજી શકાય તેમ છે. વિકાસકામના નામે ગુણવત્તા વગરનું અને અધૂરું કામ થતું હોવાનો આ સ્પષ્ટ દાખલો હોવાનું રહીશો જણાવી રહ્યા છે. આ મામલે જ્યારે પાણીની લાઇનના કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જે પ્રકારનો જવાબ આપ્યો તે સાંભળી અચંબામાં મુકાઈ જવાય તેમ છે. જો કે કોન્ટ્રાક્ટરની જવાબદારી અને કામગીરી અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે. રામ રહીમ સોસાયટીના રહેવાસીઓએ માંગ કરી છે કે સમગ્ર પાણી લાઇનના કામની ફરીથી તપાસ કરવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને રોડનું કામ શરૂ કરતા પહેલા તમામ અંડરગ્રાઉન્ડ સુવિધાઓ પૂર્ણ અને કાર્યરત હોવાની ખાતરી લેવામાં આવે. નહીંતર આવી બેદરકારીના કારણે ભવિષ્યમાં વધુ મુશ્કેલીઓ અને સરકારી નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. હા, અત્યારે આ શું કામ કરી રહ્યા છો? પાણીની લાઈન નાખવાની બાકી છે. એટલે પહેલા નથી નખાણી પાણીની લાઈન? 4 મહિના થયા મને ખબર આપણે નથી એટલે નાખે છે ને. આટલા દિવસ અહીંયા તો રોડ બનવાનો હતો. જો રોડ બની જાત તો. આ તમારો કોન્ટ્રાક્ટરનું નામ શું છે? કોન્ટ્રાક્ટરનું નામ તો નથી ખબર. ઉપર બીજા સુપરવાઇઝર છે નામ ખબર. સુપરવાઇઝરનું શું નામ છે? વતનસિંહ ઝાલા. વતનસિંહ ઝાલા. એટલે આટલી લાઈન મૂકી દીધી હતી ને રોડ બની જાત તો પછી આ બાજુની સોસાયટી ભલે એમને બળી હોય ને. વતનસિંહ ઝાલા. જી હા. કાસમ ખલીફા બોલું, ન્યૂઝ 11 ગુજરાત. હા બોલો. અમારે રામ રહીમ સોસાયટીમાં રોડનું કામ ચાલુ થવાનો હતો. હા. એટલે અમે બધું પાણી ચેક કરવા માટે એને રોકી રાખ્યો હતો. હા, ચાલુ કરાયો પણ ચાલુ કાલે તમે વચ્ચે 38 મીટરની પાણીની લાઈન કેમ નથી નાખી? પણ એટલા માટે તો હું મકાનવાળો ચોમાસામાં ખોદતા હતા જ્યારે, હા, ત્યારે અંદરથી આપડે પાણી આવતું હતું એટલે ત્યાં અમે તોડી નથી. તેમ છતાં એક તમે તોડી છે એના માટે બાકી ટેસ્ટિંગ કરી લાઈન નખાય ને બપોર પછી પાછું ટેસ્ટિંગ કરી લઈએ એટલે પાણી ના આવે તો પછી રોડ વાન કરી દઈએ. એ રીતની ગણતરી છે. અમે ઈ જ કહીએ છીએ. 3 દિવસથી અમારી આ મેટર હાલે છે અને જો રોડ બની ગયો તો આ 38 મીટરની લાઈન કેવી રીતે નાખત એમ? મોટા ભાઈ એટલા માટે ટેસ્ટિંગ કરીને પછી ના ખાવાની હતી. એટલા માટે કાલ રોડ વાળે જેવું ગટર વાળે રિપેર કરીને અમારે લાઈન તોડી દઈએ. ગટર વાળે રિપેર કરી તાત્કાલિક આપણે ટેસ્ટિંગ કરી. આગળ બી એક જગ્યાએ તૂટેલી છે એ બી બનાવવાની. હું એ નથી કહેતો. હું એમ કહું છું કે અહીંયા રોડની પ્રોસિજર ચાલુ હતી. અમે પાણી ચેક કરવા માટે જયારે કીધું તો અમારી અહીંયા રામ રહીમમાં પાણી ના આવ્યો એટલે પછી ધ્યાન કર્યો તો કે 38 મીટરની વચમાં લાઈન જ નથી પાણીની. પાણીની લાઈન તમે નાખી અને લગભગ 6-7 મહિના થઈ ગયા છે. બરાબર? તો પછી આટલો ટુકડો કેમ રહી ગયો એ પૂછતો હતો હું. એ પેલા મકાન વાળાના કારણે રહી ગયો નાખવાનો હતો પણ તમારી જિમ્મેદારી થાય છે યાર. હા, જિમ્મેદારી એટલે જ નાખીએ મોટા ભાઈ. હા, હવે રોડ બની ગયો હોત તો ખારા વગરનું નુકસાન થાત ને. ના ના, એ રોડ વાળા વાત કરેલી જ હતી કે તમે ટેસ્ટિંગ કરી લે, બધા કનેક્શન પાણી આવે પછી તમે ચાલુ કરજો. રોડ વાળો આપણી જોડે જ છે. રોડ વાળા કોનાથી વાત થઈ હતી તમારી? રાજ જોડે વાત થઈ હતી. રાજ કે તમે ચેક કરી લે પાણી તમારું કમ્પ્લીટ પહોંચી જાય ને પછી આપણે આગળ ચાલુ કરીશું. રાજને હું હમણાં ફોન કરું છું. રાજ પોતે રોડ બનાવવાનું કામ ચાલુ કરતો હતો અહીંયા.
ના ના ગટરવાળા જોડે વાત થઈ, ગટરવાળા લાઈન તોડેલી હતી ને એમના જોડે વાત કરી, હું તમારું જે લીકેજ હોય તમે બનાવી દો હમ તો આગળ આપણે હા પણ તમારું આવડી fix થઈ બધી જાય. સાહેબ આવડો આ બેદરકારી કહેવાય. 38 મીટરની લાઈન જો એમને એમ ઉડી જતી હોય તો કેમ હાલે આ? ના, 7-8 ઉડી નહીં મહિના જાય થઈ મોટા ગયા. ભાઈ, લાઈન નાખવાની જ હતી ઓલરેડી. એમ નહીં સાહેબ, 7-8 મહિના થઈ ગયા, ક્યારે નાખવાના હતા? આ તો રોડ બન્યો એટલે અમે ચેક કરાવ્યો પાણી, ને કાં તો એમને એમ પડ્યો જ ને 38 મીટરની લાઈન. થોડી પડી રહ્યો મોટા ભાઈ. પડી જ રહી હતી ને, જો આજે ચાલુ છે વાંધો નથી.